મિત્રો યાદ હોય તો થોડાક દિવસ પૂર્વે થોડાક મહિના પૂર્વે થરાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ત્યારે પોલીસ તમે બરાબરના છોતરા કાઢી નાખ્યા હતા। તમને દ્રશ્યો એ પેલું પટ્ટા ઉતારી દેવા વાળું મારું સ્ટેટમેન્ટ તમને કદાચ યાદ હશે। ત્યારે તમારા મને કેટલાક મિત્રોને થયું છે કે સેજ જિગ્નેશભાઈ વધારે બોલી ગયા, એકાદ ટકો મને પણ એવું લાગતું હતું। પણ હવે જ્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટીના માણસો ડ્રગ્સના કાળા કારોબારમાં સપડાયેલા જોવા મળે છે, હવે જ્યારે થરાદમાંથી મેસેજ આવે છે ફરીથી 60-70% કિસ્સામાં દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે, ત્યારે હવે મને 1% પણ રંજ કે અફસોસ પેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે ઝાટકણી કરી હતી, એમના જે છોતરા કાઢ્યા હતા, એનો 1% પણ અફસોસ મળી રહ્યો નથી। આ જ પ્રમાણે 2-4 દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામના પીલુચા પાસેથી મોડી રાત્રે 45 જેટલી દારૂ ભરેલી ગાડીઓનો કાફલો લઈને બુટલેગરો એક પછી એક 45 ગાડીઓ લઈને નીકળ્યા। એ વિડીયો પણ વાયરલ થયો, સોશિયલ મીડિયામાં તમે કદાચ જોયો હશે। અને સંજયસિંહ રાજપૂત નામના યુવાન મિત્રએ આખો પર્દાફાશ કર્યો હતો। આજ દિન સુધી એની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી। અને એના પછી ગઈકાલે મોડી રાત્રે ઘોડિયાલ ગામેથી 9 ગાડીઓનો કાફલો નીકળ્યો અને જીઆરડીના જે જવાને એનું વિડીયો રેકોર્ડિંગ કર્યું, એ ગાડીઓ જાય છે અને રિટર્ન આવે છે 10 થી 15 મિનિટમાં, અને એ જીઆરડીના જવાનને બરાબર કૂટી નાખ્યો છે। જી હા, ગ્રામ્ય રક્ષક દળ જીઆરડીના જવાન કેશાભાઈ જીવાભાઈ પરમાર ગામ ઘોડિયાલ વિધાનસભા વડગામ ઉપર બુટલેગરોએ ફરી હુમલો કર્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પણ 4 દિવસ પહેલા પણ આ બુટલેગરોની ગાડીઓ દ્વારા વિધાનસભા વડગામમાં હુમલો કરવામાં આવેલો। મતલબ કે આ પોલીસ એ મારી ઝાટકણી ખાય, હું એમની સામે એગ્રેસિવલી કચકચાઈને લડું, એ લાગના જ છે, એ દાવના જ છે। એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું કે મારી ભાષાની ચિંતા કરવાના બદલે સત્ય અને ન્યાયના પડખે ઉભા રહો અને બનાસકાંઠામાંથી ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ એ કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી સાથે મળીને લડવું જોઈએ। હું માગણી કરું છું કે આ ઘોડિયાલવાળું જે પ્રકરણ બન્યું છે, ઘોડિયાલના જીઆરડીના જે જવાન ઉપર બુટલેગરો દ્વારા ઘોડિયાલ મુકામે બુટલેગરોની ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ જે હુમલો કરવામાં આવ્યો, તાત્કાલિક અસર તેની તપાસ કરી જે પણ બુટલેગરો છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને એ હદ વિસ્તારમાં કોની જવાબદારી બને છે, એ પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસપી હોય, આઈજી હોય, કોઈ પણ અધિકારી હોય, એ બધાનો સરકારે ખુલાસો માંગવો જોઈએ અને બધાની સામે પણ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવા જોઈએ, જરૂર પડે સસ્પેન્ડ કરવા જોઈએ, જરૂર પડે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। એવું રાજ્યની સરકાર જોડે, ગૃહમંત્રી જોડે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મળી પણ માગણી કરવાનો છું, વિડીયોના માધ્યમથી પણ માગણી કરું છું।